કોબી આલુમાં હા ખાલી મેમો આપી દેવાનો નથી ને વર્ષ 2025 પૂર્ણતાના આરે છે અને વર્ષ 2026ની શરૂઆત છે. આવતીકાલે 31મી ડિસેમ્બર હોય લોકો નવા વર્ષના સ્વાગત માટે તૈયાર હોય છે, પરંતુ નવા વર્ષમાં આનંદની સાથે સાથે ક્યારેક ક્યારેક દુર્ઘટનાઓ પણ બનતી હોય છે અને કેટલાક અસામાજિક તત્વો આ નવા વર્ષની ઉજવણીમાં જે સારા નાગરિકો છે તે લોકોને વિક્ષેપ કરતા હોય છે. તે સંદર્ભે ખેડા જિલ્લા પોલીસ દ્વારા એક સરસ આયોજન કરવામાં આવેલું છે. ખેડા જિલ્લા પોલીસના જેટલા પણ પોલીસ મથકો છે તે મથકો પર વાહન ચેકિંગ અને નાકાબંધીની એક સ્કીમ બનાવવામાં આવેલી છે અને વિવિધ પોઈન્ટો કે જે જગ્યાએ પબ્લિકની અવર જવર છે અને આંતર જિલ્લા કે આંતર પોલીસ સ્ટેશનના જે પ્રવેશ દ્વાર છે ત્યાં પોલીસની ટીમ એ પોતાની સાથે બોડી વોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઇઝર સાથે ત્યાં હાજર રહેશે, કે જેથી કરીને કોઈ નશો કરેલા લોકો એ સામાન્ય લોકોની ઉજવણીમાં વિક્ષેપ ન પાડે અને કોઈ અઘટિત બનાવ ન બને. સાથોસાથ આ જે વાહનોનું પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે, ફિક્સ પોઈન્ટ ગોઠવવામાં આવેલા છે અને તમામ પોલીસ સ્ટેશનોની અંદર એ આ પ્રક્રિયા શરૂ છે. આજથી જ શરૂ કરી દેવામાં આવેલી છે અને જે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ પણ ચાલુ રહેશે. ખાસ કરીને નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ પ્રકારની લતમાં એ લોકો પડે નહીં અને ઉજવણી કરે. લોકો નવા વર્ષની ઉજવણી સારી રીતે કરતા હોય છે, પરંતુ આ પ્રકારની કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો કે અસામાજિક પ્રવૃત્તિ દેખાય તો તાત્કાલિક 112 જે સુવિધા છે તેનો ઉપયોગ કરી અને પોલીસને જાણ કરે. તમામને નવા વર્ષની એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવી.